કાર્યાણી પ્રકરણમાં પ્રથમના વચનામૃતમાં શ્રીજી મહારાજ છપ્પર પલંગ ઉપર બિરાજમાન હતા. સુરતના ભક્તરાજ જાદવજીભાઈ આ પલંગ લાવ્યા હતા. વિશાળ પલંગ, એના 6 પાયા. આ પલંગ ઉપર બિરાજીને મહારાજે આજ્ઞા કરી કે સંતો બધા પરસ્પર પ્રશ્નોત્તર કરો. બુધરાનંદ સ્વામીએ પૂછ્યું કે ભગવાનનો નિશ્ચય અંતઃકરણમાં થાય કે જીવમાં થાય છે? આ પ્રશ્નનો ઉત્તર શિવાનંદ સ્વામીએ કરવા માંડ્યો, પણ થયો નહીં. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે જુઓ, આ જીવ છે ને એ બુદ્ધિના માધ્યમથી જ બધું જાણે છે. શરીરના પ્રત્યેક ઇન્દ્રિયોમાં, અવયવોમાં બુદ્ધિ રહી છે અને એ બુદ્ધિના માધ્યમથી જીવ બધું જાણે છે. પણ જીવ દેખાતો નથી, બુદ્ધિ દેખાઈ આવે છે. શ્રીજી મહારાજ કહે છે, અગ્નિની જ્વાળા, ક્યાંય અગ્નિ પ્રગટાવ્યો હોય તો એની જ્વાળા આડી અવળી ડોલતી હોય, એ જ્વાળા દેખાય છે, પણ કોઈને ખ્યાલ નથી આવતો કે જ્વાળાને ઊંચા નીચે આડી અવળી ડોલાવનાર વાયુ છે, પવન, એ દેખાતો નથી. છાણું એકાંત સ્થળે મૂક્યું હોય, સળગતું છાણું, તો એનો ધુમાડો ઊંચે ચડતો દેખાશે, પણ કોઈને ખ્યાલ હશે કે એ ધુમાડો નહીં, એ પવન ઊંચે લઈ જાય છે ધુમાડાને, પણ એ પવન દેખાતો નથી. આકાશમાં વાદળા દોડતા દેખાય છે, પણ એ વાદળાને દોડાવનાર વાયુ દેખાતો નથી. એમ આ બધા દ્રષ્ટાંતો કયા ને એ વાયુના ઠેકાણે જીવ જાણવો. જીવ બુદ્ધિના નિશ્ચયને જાણે છે. શ્રીજી મહારાજે આ ઉત્તર આપ્યો એટલે નિત્યાનંદ સ્વામી કહે છે, મહારાજ આમાં ઉત્તર શું થયો, કઈ સમજાયું નહીં. કે શ્રીજી મહારાજ કહે છે, એમાં ઉત્તર એ થયો કે બુદ્ધિમાં નિશ્ચય થયો એ જીવમાં નિશ્ચય થઈ ગયો, એમ જાણવાનું. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય, અંતઃકરણમાં હોય અને જીવમાં હોય, એ કઈ રીતે સમજાય? સ્વામિનારાયણ ભગવાન કહે છે, સમુદ્રમાં જેમ વાણ ચાલે છે, એ વાણમાં લોઢાના નાંગળ હોય છે. તો જ્યારે જરૂર પડે ત્યારે મધદરિયે એ વાણને ઊભું રાખવાનું હોય, એ વખતે લોઢાના નાંગળ પાણીમાં ઉતારાય. જમીન સુધી જવા દે તો પછી જરૂર પડે એટલે તરત ખેંચી લેવાય. પરંતુ એ લોઢાના નાંગળને ધીરે ધીરે જમીનમાં ઉતરવા દે તો કોઈ સંજોગોમાં પાછું ખેંચાય નહીં. દોરડું કાપીને જ પછી વાણ આગળ વધે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જ્યાં સુધી ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય ત્યાં સુધી ભય છે. અંતઃકરણમાં નિશ્ચય હોય તો વળી બહુ પ્રયત્નથી કદાચ કોઈ એવા મોટા કારણોથી નિશ્ચય તૂટે, પણ જેને જીવમાં નિશ્ચય થયો એ ક્યારેય જેમ નાંગળ તાણ્યું તણાય નહીં, એમ એનો નિશ્ચય ક્યારે પણ બદલાય નહીં. પછી ચૈતન્યાનંદ સ્વામી કહે છે, મહારાજ ભગવાન તો મન વાણી થકી પર અને ગુણાતીત છે, તો માયિક એવા જે ઇન્દ્રિયો અંતઃકરણ તે કેમ પામે? શ્રીજી મહારાજે કહ્યું કે એનો ઉત્તર એ છે કે ભગવાને બુદ્ધિન્દ્રિય મન પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ આત્મને કલ્પનાય છે.
આ શ્લોક ભાગવતનો છે. શ્રીજી મહારાજ આ શ્લોક ઉચ્ચારીને કહે છે, જીવ પ્રાણી માત્રના, મનુષ્યના બુદ્ધિ, ઇન્દ્રિય, મન, પ્રાણ ભગવાને સર્જીને એને આપ્યા છે એના જગતના વ્યવહાર કરવા માટે અને મોક્ષ માટે. એટલે ભગવાન કૃપા કરીને જ્યારે મનુષ્ય સરખા બને ત્યારે સંતનો સમાગમ કરનાર જે ભક્ત આત્મા હોય એના મન અને ઇન્દ્રિયો ભગવાનને પામે છે, એમાં કોઈ શંકા નથી. ભજનાનંદ સ્વામી કહે છે, મહારાજ આ શ્રુતિમાં એમ કહ્યું છે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, જેને મન અને વાણી પામી શકતા નથી. શ્રીજી મહારાજ કહે છે એ તો અમે અભક્તના મન અને ઇન્દ્રિયો માટે કહ્યું છે. ભક્તના મન અને ઇન્દ્રિયો એ અમને પામી જ શકે છે, એમાં કોઈ શંકા નહીં. જેમ ભમરી ઈયળને ઝાલી લાવે, તેને ચટકો લઈને ગુંજારવ કરે, પછી એ ઈયળ એના એ દેહે કરી તદાકાર થઈ જાય, એનું ઈયળનું અંગ રહેતું નથી, ભમરી જેવી ભમરી થઈ જાય. એમ ભગવાનનો ભક્ત છે એ એના એ દેહે કરીને ભગવાનને પામે છે, એમાં કોઈ શંકા નહીં. શ્રીજી મહારાજે આવા વેદાંતના પ્રશ્નોત્તરો કર્યા ને એટલે પછી કહે છે, હવે આટલી વાર્તા રાખો, હવે આગળ કોઈ પ્રશ્ન પૂછશો નહીં, કારણ કે સભા સર્વે શૂન્ય થઈ ગઈ છે, આમાં કોને રસ પડે. એટલે કોઈ હવે સંતો સારા સારા કીર્તનો બોલો. અને એ વખતે સંતો કીર્તન ગાવા લાગ્યા.